MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ગુજરાતમાં અનરાધાર વરસાદ છે અને ખાસ કરીને તેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ. રાજકોટમાં જળબંબાકારની સ્થિતિને આ વચ્ચે ધોધમાર વરસાદના કારણે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયેલા છે. આપ જોઈ શકો છો જળબંબાકારની સ્થિતિમાં પોપટપરા ગરનાળામાં વરસાદી પાણી ભરાયા. આ ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને અસર પડી છે અને આ તમામ રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાણીનો નિકાલ કરવા પાલિકાના દાવા પોકળ સાબિત થાય છે. દર વર્ષે જે પ્રકારના દાવા કરવામાં આવે છે, પ્રી મોન્સૂનની કામગીરીની બાંયધરી આપવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં સ્થિતિ શું છે તે આ દ્રશ્યોથી જોઈ શકાય છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ રાજકોટમાં જોવા મળ્યો છે. રૈયા ચોકડી પાસે વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ પણ સર્જાયો છે. ટ્રાફિક જામ થવાથી વાહન ચાલકોને હાલાકી પડી અને પ્રી મોન્સૂનની કામગીરીની પણ આખી આ સ્થિતિમાં પોલ પણ ખુલી ગઈ છે. રાજકોટ શહેરમાં અડધા કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો છે ને 1 ઇંચ વરસાદમાં જ રાજકોટ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. રાજકોટના રૈયા ચોકડી નજીક વિસ્તારના દ્રશ્યો છે કે જે પ્રકારે રસ્તા પર પાણી છે તે ફરી વળ્યા છે. માત્ર 1 ઇંચ વરસાદમાં જે પ્રકારે રસ્તા પર પાણી ભરાયા છે તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે 2 વ્હીલર ચાલક હોય કે 4 વ્હીલર ચાલક હોય, જે પ્રકારે પાણી ભરાય છે ને તેને કારણે તેમને ભારે હાલાકી છે તે પડી રહી છે ને જે પ્રકારે વરસાદી પાણી ભરાય છે તેને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા છે તે જોવા મળી છે. આ દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે આ રૈયા ચોકના જે ઓવરબ્રિજના દ્રશ્યો છે કે જે પ્રકારે વાહનોની લાંબી લાઈનો છે તે લાગી છે ને લગભગ જે 20 મિનિટથી આ પ્રકારના જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સામે આવ્યું છે. કારણ કે પાણી ભરાવાના કારણે વાહન ચાલકો છે તેમના વાહન પસાર કરવામાં ભારે હાલાકી છે તે પડી રહી છે ને તેને કારણે જ લોકોને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે. જે પ્રકારે તમે દ્રશ્ય જુઓ છો કે બ્રિજ પર જે લાંબી વાહનોની લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે. જ્યારે પણ રાજકોટમાં વરસાદ છે તે પડે છે ત્યારે સૌથી ગંભીર બાબત એ પાણી ભરાવાની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા છે તે પણ જોવા મળે છે. કારણ કે શહેરના મોટા ભાગના વિસ્તારો છે ત્યાં પાણી ભરાય છે અને પાણી ભરાવાને કારણે વાહન ચાલકો છે તેમના પોતાના વાહનો છે તે ચલાવી શકતા નથી અને જે દ્રશ્યો છે તે આ સ્પષ્ટપણે જોઈ શકાય છે. માત્ર 1 ઇંચ વરસાદમાં જો રાજકોટ શહેરની આ પ્રકારની સ્થિતિ હોય, કારણ કે આ એક વિસ્તાર નહીં પરંતુ રાજકોટનો અમીન માર્ગ વિસ્તાર હોય, રાજકોટનો માધાપર ચોકડી વિસ્તાર હોય, દરેક વિસ્તારમાં આ પ્રકારે પાણી ભરાય છે અને તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડે છે. લગભગ અંદાજિત જે 1 કલાક સુધી આ વાહન છે ટ્રાફિક જામ છે તે ક્લિયર ન થાય તે પ્રકારનો ટ્રાફિક જામ છે તે જોવા મળશે. કારણ કે 150 રિંગ રોડ એ મુખ્ય રોડ છે અને તે રોડમાં આ પ્રકારની સ્થિતિ છે તે રાજકોટ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી પર જરૂરી સવાલો છે તે ઊભા કરે છે. દરેક વ્યક્તિ, દરેક વાહન ચાલક છે તેને જે પારાવાર મુશ્કેલી છે તે અત્યારે પડતી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કારણ કે વરસાદી પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તેમના વાહનો છે તે બંધ પડી રહ્યા છે. સાથે સાથે જે પ્રકારે જે વાહનોની લાંબી લાઈનો છે તે આ દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે પ્રી મોન્સૂન કામગીરી થઈ ગયાના દાવાઓ અનેક કરે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ છે તે આ દ્રશ્યો છે તેના પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે. માત્ર 1 ઇંચ વરસાદમાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો તમે સમજી શકો છો કે રાજકોટમાં જો ભારે વરસાદ પડે તો કયા પ્રકારની સ્થિતિ થાય અને વાહન ચાલકોને કેટલી હાલાકી છે તે પડે. અત્યારે રાજકોટ વાસીઓ છે તે પાણી ભરાવાની સમસ્યાથી પણ પીડાઈ રહ્યા છે. સાથે સાથે ટ્રાફિક જામ થવાને કારણે તેમને જે પારાવાર મુશ્કેલીઓ છે તે અત્યારે પડતી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દ્રશ્ય જુઓ તમે. માત્ર 1 ઇંચ વરસાદમાં આખા રસ્તા પર પાણી છે તે ફરી વળ્યા છે અને આ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે કોઈ પણ પ્રકારની કામગીરી છે તે કરતું નથી અને તેને કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH